નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીનું નિવેદન: એક સીટના વિજયથી સમગ્ર ગુજરાતમાં ખુશી. આ પ્રથમ ઘટના. વિસાવદરના જનતાએ ભાજપને તમાચો માર્યો છે. વિજય સંદેશ યાત્રા થકી ઘેર ઘેર સંદેશો પહોંચાડવાનું આયોજન. આમ આદમી પાર્ટીના સૈનિક દારૂ રૂપિયા સામ દામ દંડ સામે જીત મેળવી. વડોદરામાં ભાજપના ભ્રષ્ટાચારના લીધે પૂર આવ્યું. આ તાનાશાહી સામે અમારી તાકાત નથી. જનતાના ભરોસે લડીએ છીએ. અલગ અલગ શહેરોમાં વિજય યાત્રા કરી રહ્યા છે. ગોપાલભાઈ વિસાવદરમાં અચાનક કામ આવ્યું હોવાથી તે આવી શક્યા નહીં. વિસાવદરમાં હારથી કોંગ્રેસને પણ ધક્કો ભાજપે આપ્યો. ચૈતરભાઈ મનરેગા યોજનાને લઈ અવાજ ઉઠાવતા ભાજપના પેટમાં તેલ રેડવાયું. ભાજપના નેતાઓએ હુમલા કરાયો અને અમારા પર જ ફરિયાદ કરી. આવનાર 10 તારીખે ફાયરિંગ છે. ખોટી રીતે કલમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આખા ગુજરાતમાં ભાજપ મજાક બની છે. પોલીસ ભાજપના ઇશારા કામ કરી રહી છે. ચેતર વસાવા સાથે આખી પાર્ટી ઊભી છે. આદિવાસી સમાજના યુવાનોને કચડવાની કોશિશ કરી છે. રોડ પર ખાડામાં પડવાથી કોઈનું મોત થાય તો કોઈ ફરિયાદ નોંધતી નથી. ભાજપને હરાવી આમ આદમી પાર્ટીને જીતાડવાની છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત બાદ આખા ગુજરાતમાં 7 કરોડ નાગરિકો એવું માની રહ્યા છે કે 30 વર્ષથી ભાજપનું જે કુશાસન છે, ભાજપના જે ભ્રષ્ટાચાર છે, ભાજપની જે તાનાશાહી છે એને હરાવી શકાય એમ છે. અને એટલા માટે આખા ગુજરાતના 182 વિધાનસભામાં એક પ્રકારનો ઉમંગ ઘરે ઘરે જોવા મળ્યો. તમે જો કોઈ એક સીટ ઉપચુનાવ જીતાય અને આખા ગુજરાતના નાગરિકો રાજી થાય અથવા તો એનામાં રાજીપો આવે એવી પહેલી ઘટના છે. અને એટલા માટે છે કે વર્ષોથી ભાજપ છે એ પોતાની સત્તાના જોરે, રૂપિયાના જોરે અને કોંગ્રેસના નેતાઓને ખરીદીના જોરે રાજ કરતું. પણ પહેલી વખત ભાજપને કોઈએ તમાચો માર્યો હોય તો વિસાવદરની જનતાએ માર્યો છે. ગુજરાતની જનતાએ એક ઉમ્મીદે માર્યો છે. અને એટલા માટે આજે અમે વડોદરામાં પણ પહોંચ્યા છીએ. મારી સાથે અમારા પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, સ્ટેટ સેન્ટ્રલ પ્રેસિડેન્ટ પ્રવીણ રામ સહિત આગેવાનો પણ અત્યારે જોડાયા છે. વડોદરાના ટીમો પણ જોડાઈ છે. અને આ વિજય સંદેશ યાત્રામાં અમે ઘરે ઘરે મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે ગુજરાતમાં આમ આદમીનું શાસન લાવી શકાય એમ છે. ભાજપે 1.5 વર્ષ સુધી ચૂંટણી ન થવા દીધી. વિસાવદરમાં કોંગ્રેસે 6 ધારાસભ્યોમાં કોંગ્રેસમાંથી લઈ ગયા અને એમણે પાછા ચૂંટણી આપી દીધી ને પાછા ભાજપમાં જીતાડી પણ દીધા. પણ એક સીટ વિસાવદરની 1.5 વર્ષ ચૂંટણી ન આવવા દીધી. ચૂંટણી આવ્યા પછી પણ આમ આદમી પાર્ટીનો એક સૈનિક વિસાવદરમાં 3 મહિના સુધી રહ્યો અને ભાજપના રૂપિયા, દારૂના અડ્ડાઓ, તંત્ર, આખું કેન્દ્રીય કટક આવી ગયું. એની સામે વિસાવદરની જનતાના આમ આદમી પાર્ટીના સૈનિકો જીત્યા છે. ઘરે ઘરે મેસેજ પહોંચાડવા જે વડોદરામાં પણ આવ્યા છે. હું વડોદરાવાસીઓને પણ એક વિનંતી કરું છું, કોઈએ ડરવાની જરૂર નથી ભાજપની તાનાશાહી. મને ખબર છે ભાજપના નેતાઓ ઉપર પણ ભાજપે તાનાશાહી કરી છે. ભાજપની સામે જે બોલે છે એના ઉપર પણ તાનાશાહી કરી છે. પૂર વડોદરામાં ભાજપના નેતાઓના ભ્રષ્ટાચારના કારણે થાય. અને પૂર આવે પછી કોઈ યુવાન અવાજ કરે તો એની ઉપર પણ પોલીસ ફરિયાદ કરે છે. આજે ઘરે ઘરે લોકો ભાજપથી પીડિત છે, ભાજપના લુખાઓથી પીડિત છે, ભાજપના ભ્રષ્ટાચારથી પીડિત છે. તમામને મારી વિનંતી છે કે આગામી મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે વડોદરામાં. તમામ લોકો ઘરે ઘરે એક સંકલ્પ લે કે આમ આદમી પોતાની, અમે તો બધા નિમિત્ત છીએ, અમે તો એકદમ સામાન્ય પરિવારમાંથી આવનારા વ્યક્તિઓ છીએ. આ તાનાશાહી સામે અમે ન લડી શકીએ, અમે ન પહોંચી શકીએ, પણ અમે તમારા ભરોસે લડવાય તૈયાર છીએ, રસ્તા ઉપર ઉતરવાય તૈયાર છીએ, તમારા માટે ગોળી ખાવાય તૈયાર છીએ. માત્ર તમારે એક જ દિવસે ધ્યાન રાખવાનું છે, મતદાનના દિવસે. એટલે એ અપીલ કરવા માટે પણ આવ્યા છીએ. આજે વિજય સંકલ્પ યાત્રા અમારી દ્વારકા જિલ્લાથી ખંભાળિયાથી શરૂ થઈ છે. અલગ અલગ શહેરોમાં અમે જઈ રહ્યા છીએ
અને અહીંયા પણ ખૂબ ઉત્સાહ મને જોવા મળ્યો છે. ગોપાલભાઈ અત્યારે વિસાવદરમાં એક અચાનક કામ આવી પડ્યું છે. સાથે સાથે અમારા દરેક જગ્યાએ અમારા પ્રદેશ લીડરોને અમે સોંપ્યું છે. વિસાવદર અત્યારે કારણ કે સ્વાભાવિક છે ગોપાલભાઈ જીત્યા હોય એટલે એમને ત્યાં માનતાઓ પણ ઘણી છે, લોકોની અપેક્ષાઓ પણ હોય 8-10 દિવસની, પણ અહીંયા વચ્ચે વચ્ચે જ્યાં એમને અનુકૂળ હશે ત્યાં પહોંચશે. બાકી અમારા તમામ લીડરો છે એમને અમે સ્થળ અને ઝોન સોંપી દીધા છે. તમે વિચાર કરો, વિસાવદરની જનતા ભાજપને શું લપડાક આપ્યું. ભાજપના તમામ નેતાઓ મીટિંગો કરવા માંડ્યા. એમણે કોંગ્રેસને ઠપકો આપ્યો કે તમે લોકો પણ વધારે મત ન લઈ શક્યા, તમને રૂપિયાની છૂટ હતી, તમને હા છૂટ હતું. અને તમે વિચાર કરો કે એટલું બોખલાઈ ગયું અને ચેતરભાઈ વસાવા બીજી બાજુ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લું કરી રહ્યા હતા. એ ગરીબોને આપવામાં આવતી યોજના, મનરેગા યોજના 2000 કરોડથી વધારે ભાજપના નેતાઓ એ ગરીબોના, આદિવાસીઓના લૂંટી લીધા. અને જયારે આદિવાસીઓના જે રૂપિયા છે, હકના રૂપિયા, એ ભાજપને લૂંટી લીધા. એનો ખુલાસો ચેતરભાઈ વસાવાએ કર્યો એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું અને બીજા નેતાઓ પણ 1 by 1 એને ખુલ્લા પડી રહ્યા હતા. એટલા માટે ચેતરભાઈ વસાવા પર ખોટો હુમલો કરવામાં આવ્યો. હુમલો કર્યા પછી ચેતરભાઈની ફરિયાદ લેવાને બદલે ચેતરભાઈ ઉપર ફરિયાદ કરે છે. પણ અમે જેલથી ડરી જઈએ. ભાજપને અમે ચેલેન્જ ફેંકીએ છીએ કે તમારામાં તાકાત હોય એટલી જેલમાં તાકાત હોય એટલા દિવસ તમે લગાડી દેજો. આમ આદમી પાર્ટીની ટીમ માનીય અરવિંદ કેજરીવાલજીએ પણ કાલે કોન્ફરન્સ લીધી છે, અમને સૂચના આપી છે. ચેતરભાઈ વસાવા આગામી સમયમાં 10 તારીખે એમનો હિયરિંગ છે. અમને પૂરો વિશ્વાસ છે અદાલતો ઉપર. 307 ખોટી રીતે લગાડી છે. આખા ગુજરાતમાં ભાજપ મજાક બની ગયું છે. એક બાજુ અમારા સુરેન્દ્રનગરમાં પણ એક ઉમેદવાર ઉપર 307 લગાડી છે, અહીંયા પણ ચેતરભાઈ ઉપર 307 લગાડી છે. અને 307 ક્યારે લાગે? એ ગુજરાતની પોલીસને, ડીજીપીને એક્સટેન્શન મળ્યું છે એટલે ડીજીપી ધંધા કરી રહ્યા છે. ભાજપના કયા નેતાના કહેવાથી ડીજીપીને એક્સટેન્શન મળ્યું છે? આવું કાયદો વ્યવસ્થા માટે ભાજપની પોલીસ બની રહે છે. આખી પોલીસ બેડામાં અંદર ખાને એક ચર્ચા છે કે આપણી છાપ ખરાબ થઈ રહી છે. ભાજપના ઈશારે નાચતી પોલીસ. મારે કહેવા માંગુ છું કે તમે ભાજપના ઈશારે બંધ થાઓ. 2.5 વર્ષ પછી ભાજપનું શાસન અહીંયા નથી રહેવાનું. તમારે પણ બાળકો છે, પરિવાર છે, રિટાયરમેન્ટ થશો પછી જેલના સળિયા ના ભોગવવા પડે તમને માટે પણ, કારણ કે તપાસો 2 વર્ષ 5 વર્ષ પછી પણ થઈ શકે છે. એટલે ખોટી ફરિયાદો કરી છે. ચેતરભાઈ સાથે આખી આમ આદમી પાર્ટી ઊભી છે. માનીય અરવિંદ કેજરીવાલજી ડે ટુ ડે અપડેટ લઈ રહ્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં ચેતરભાઈ ઓર મજબૂત થઈને આવશે. આ ભાજપે માત્ર ચેતરભાઈ વસાવાની ધરપકડ નથી કરી, આ ભાજપે આદિવાસી સમાજનું અપમાન કર્યું છે. આદિવાસી સમાજના યુવાનને ભાજપે કચડવાની કોશિશ કરી છે. અને એટલે તમે જુઓ આખા આદિવાસી સમાજના વિસ્તારોમાં રોજે રોજ રેલીઓ નીકળી રહી છે. MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓને કેન્ટીનમાં રાત્રિ ભોજન કર્યા બાદ અચાનક કેટલીક વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ યુનિવર્સિટી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી રહી છે, જ્યાં હોસ્ટેલોમાં જમવા માટે મેસની સુવિધા પણ ઉપલબ્ધ છે. ત્યારે ગતરોજ યુનિવર્સિટીની 3 થી 4 હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ રાત્રિભોજન લીધા બાદ તેમની તબિયત અચાનક બગડી હતી. વિદ્યાર્થીનીઓએ એકાએક વોમિટિંગ અને તબિયત નાદુરસ્ત બનતા હોસ્ટેલના વોર્ડને જાણ કરાઈ હતી. જોકે જોતજોતામાં વિદ્યાર્થીનીઓની તબિયત બગડી હોવાની સંખ્યામાં વધારો થતાં તાત્કાલિક યુનિવર્સિટીના સત્તાધીશોને જાણ કરી એમ્બ્યુલન્સ બોલાવી વિદ્યાર્થીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલ તો કેટલાકને ગોત્રી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. આમ આખી રાત ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસ એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી ઉઠ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસને પણ જાણ કરી તેમની મદદ લેવામાં આવી હતી. હાલ સયાજી હોસ્પિટલ, ગોત્રી અને ખાનગી હોસ્પિટલમાં વિદ્યાર્થીનીઓ સારવાર હેઠળ છે. જોકે હોસ્ટેલમાં રહેતી 80 થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. તમે ગોત્રી લઈ જવાનું નથી કીધું પણ છે 108 તમને ઇન્સ્ટ્રક્શન છે ને ગોત્રી લઈ જવાનું
હવે પછી બધા પેશન્ટ ગોત્રી લઈને જાઓ હા, અહીંયા બધું ફૂલ થઈ ગયું છે. ગોત્રીના જોડે વાત થઈ ગઈ છે, ત્યાં લઈને જજો પ્લીઝ. અત્યારે બધા વોર્ડ ફૂલ થઈ ગયા છે. એક જ છે. મેડમ સાચી વાત છે, પણ એમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે. શા માટે 100% ની હવે બોલો આજ બોલવું પડશે. 108 વાળા કે બધી અહીં લઈને આવજે. MS યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલના અંદર ગઈકાલે રાત્રે ભોજન કર્યા બાદ અડધી રાત્રે આપણા દીકરીઓને બહેનોને પેટમાં દુખાવાની અને ઉલટીની ફરિયાદ આવી. ધીરે ધીરે એક બે ફરિયાદ વધતા એક માસ ફૂડ પોઈઝનિંગ થયું હોય એવો એક કિસ્સો બહાર આવી રહ્યો છે. અહીંયા પ્રાથમિક સારવાર તમામ જેટલા પણ આપણા વિદ્યાર્થીઓ છે એમને વ્યવસ્થિત રીતે અપાઈ રહી છે. અને હવે જો માની લો કે હજુ વધારે કોઈ પેશન્ટ એવા ટર્ન આઉટ થાય કે એમને પણ વધારે આ પ્રકારના પ્રોબ્લેમ છે તો ગોત્રી હોસ્પિટલને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે. એટલે એવું ના થાય કે એક સાથે એક જ જગ્યા પર વધારે પેશન્ટ આવે અને એની સારવારમાં મળવામાં એમને કોઈ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ફેસ કરવાનો સમય આવે. એના બદલે GMERSમાં પણ કહી દીધું છે ત્યાં પણ હવે કોઈ નવા પેશન્ટ આવશે તો ત્યાં પણ એમને શિફ્ટ કરવામાં આવશે. પ્રાઇમરીલી એમની સાથે વાત કરતા એવું લાગે છે કે રાત્રે એમને ભોજનમાં જે કશું જમ્યા એના પછી એમને આ પ્રકારની પ્રોબ્લેમ્સ ફેસ કરવી પડી છે. અને એને લઈને એના MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, MS યુનિવર્સિટીના તમામ વોર્ડન, ચીફ વોર્ડન, તમામ લોકો અહીંયા સ્ટેશન છે. અને અહીંયા વડોદરામાં વસતા એક વિદ્યાર્થી એ અમારા વિદ્યાર્થી છે. એમની સેફટી, એમની કાળજી એ યોગ્ય રીતે લેવાય એ બાબતની સૂચના વહીવટી તંત્રને પણ આપવામાં આવેલી છે. ઘણા પેશન્ટ્સ એવા પણ છે, 7-8 જેટલા પેશન્ટ્સ એવા છે કે જે સારવાર લઈને પરત હોસ્ટેલ પણ જતા રહ્યા છે. એટલે હું માનું છું કે થોડા કલાકોમાં આ સ્થિતિ સામાન્ય થશે અને MS યુનિવર્સિટી પોતે પણ આ વિષય કઈ રીતે બન્યો એ બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ કરશે. આની પહેલા પણ ફૂડને લઈને ઘણા બધા સવાલો ઊભા થયા છે. આ વખતે પણ ફરીથી આ સવાલ ઊભો થયો છે અને આ મોટા પાયે ફૂડ પોઈઝનિંગનો મામલો સામે આવ્યો. જે હું ચોક્કસ માનું છું કે જ્યારે એવા જે માસ કુકિંગ જ્યાં પણ થતું હોય ત્યાં ખાસ કરીને વરસાદમાં હાઇજીનના અમુક પેરામીટર્સ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. અને એ જ બાબતે મેં MS યુનિવર્સિટીના ચીફ વોર્ડનશ્રી અને વાઇસ ચાન્સલર સાથે પણ ચર્ચા કરી છે. તેઓ આ બાબતે ખૂબ જ ગંભીર છે અને યોગ્ય તપાસ કરી અને જે કોઈ પણ નિર્ણય લેવાનો હશે મને વિશ્વાસ છે કે MS યુનિવર્સિટીના સત્તાધીશો એ નિર્ણય લેશે. હું માનું છું ત્યાં સુધી હવે વધારે એટલા કોઈ પેશન્ટ આપણે નથી આવતા એવી આપણે આશા કરીએ છીએ ને એવું લાગી રહ્યું છે. પરંતુ જો હજુ વધારે આવ્યા તો એ તમામ લોકોને SSG ના બદલે ગોત્રી મેડિકલ શિફ્ટ કરવામાં આવશે. એ બાબતે સંકલન કરવામાં આવ્યું છે. એ દ્રશ્ય મેં નિહાળ્યું છે. લગભગ 6 કોટ એવા છે કે જ્યાં એક સાથે 3 વિદ્યાર્થીઓ એમને રાખવામાં આવ્યા છે. કારણ કે અત્યારે આપણા માટે સૌથી મહત્વપૂર્ણ છે એમની ટ્રીટમેન્ટ. એમને સલાઈન ચડાવવાનું હોય ત્યારે પહેલા કોટના વ્યવસ્થા કરતાં પણ વધારે આપણા માટે એમની ટ્રીટમેન્ટ ચાલુ થાય એ મહત્વનું છે. પરંતુ જેવું સ્થિતિ સામાન્ય થઈ જાય એમને એમનો અલાયદો કોટ પણ ફાળવવામાં આવશે. MS યુનિવર્સિટીના ત્યાં હોસ્ટેલ હતી, ત્યાં એવું કીધું કે મેડમ હતા ત્યાં, તો એ કે SSG હોસ્પિટલ લઈ જાઓ, ગોત્રી નથી લઈ જવાના પેશન્ટ, એવું કીધું. હવે મેડમનું નામ મને યાદ નથી. ગોત્રી નથી લઈ ગયા, ડાયરેક્ટ સીધા SSG જ લાયા છે. સીધા SSG જ લાયા છીએ અમે. ગૌરી વ્રતની પુણ્ય પર્વ નિમિત્તે કુંવારિકાઓ માટે ડ્રાયફ્રૂટ અને અલ્પાહાર વિતરણ કાર્યક્રમ યોજાયો.
શ્રાવણ માસ પૂર્વે શરૂ થનાર ગૌરી વ્રતના પાવન અવસરે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કુંવારિકાઓ માટે વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કમાટીબાગ ગેટ નંબર 2 ખાતે કરવામાં આવ્યું. હિન્દુ પરંપરામાં ઉપવાસ અને વ્રતનો વિશેષ મહિમા દર્શાવવામાં આવ્યો છે. ગૌરી વ્રત કરનાર બાળિકાઓ માટે આ કાર્યક્રમમાં ડ્રાયફ્રૂટ, કેળાના વેફર અને અલ્પાહારનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગથી 30થી વધુ કુંવારિકાઓને સેવા રૂપમાં પૂરકારક વિતરણ આપવામાં આવ્યું, જેમાં જગદીશ ફૂડ ઝોનના નીતિનભાઈની વિશેષ ભૂમિકા રહી હતી. તેઓએ જણાવ્યું કે દરેક વખતે જ્યારે આવો સેવા કાર્ય કરીએ છીએ ત્યારે હું સેવા આપવા માટે તૈયાર રહું છું. આ કાર્યક્રમ સંસ્થાના સેવાભાવના પ્રેરક ઉદાહરણરૂપ સાબિત થયો છે અને સમાજના નારી શક્તિ તથા પરંપરાના માન જાળવવાની આ આયોજન થતું રહે તે માટે સંસ્થાઓ દ્વારા સંકલ્પ લેવાનો. નમસ્કાર. માનવ કલ્યાણ શ્રી હરિ ટ્રસ્ટમાંથી સર ડૉક્ટર સલીમ સર, જેઓ પોતે અવારનવાર પ્રોગ્રામ કરતા હોય છે અને તેઓ દિવ્યાંગોને સહાયરૂપ બને છે. અને આજે ગૌરી વ્રત નિમિત્તે તેઓ ડ્રેસના કાપડ, સાડી, સૂકો મેવો અને વેફર અને આલુનું વિતરણ કરવાના છે. તેઓ અવારનવાર બ્લાઇન્ડને આ રીતના હેલ્પ કરતા હોય છે. મારું નામ નૈના. આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવાના સહયોગથી ગૌરી વ્રત નિમિત્તે કમાટીબાગ ખાતે બાળાઓને ગિફ્ટ આપવાની હોય છે તથા અલ્પાહારની વ્યવસ્થા, ડ્રેસ તથા સૂકો મેવો અને અન્ય વસ્તુઓની અમે ભેટ આપીએ છીએ. લગભગ 35 બાળાઓ છે. જો અમારું કાર્ય તો ચારે બાજુ પ્રશંસાને પાત્ર છે, કારણ કે એક ઈદ હોય ત્યારે વસ્ત્ર વિતરણ, દિવાળી હોય ત્યારે મીઠાઈ વિતરણ, હોળી હોય ત્યારે ખજૂર અને દર મહિને અન્ન વિતરણની પણ વ્યવસ્થા કરીએ છીએ. ખાસ સમાજ સામે આ પ્રેસ રિપોર્ટર મિત્રો અમારી આ વાત મૂકે છે, અમને ગમે છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું. કઈ વસ્તુનું વિતરણ કરવામાં આવે? આ ડ્રેસનું કાપડ, સૂકો મેવો, પછી વેફર અને કચોરીનો નાસ્તો કરવામાં આવે, કેળા, ફ્રૂટ. દબઈ ખેતીવાડી બજાર સમિતિ ખાતે 500 ઉપરાંત આંગણવાડીઓની બહેનો હડતાળમાં જોડાઈ હતી. સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તેઓની માંગો માટે અને સરકારને આહ્વાન કર્યું હતું. ડભોઈ તાલુકાની આંગણવાડી બહેનો હડતાળમાં જોડાયા. 9/3/2025ના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાળના પગલે કામથી અળગા રહેવા દેશના તમામ મજૂર, કિસાન, આશા વર્કર, ફેસિલિટેટર, મધ્યાહન ભોજન કર્મચારી તથા તમામ સ્કીમ વર્કરોની શોષણ વિરોધ અને શ્રમ કાયદાના રક્ષણ માટે સંયુક્ત ટ્રેડ યુનિયન રાષ્ટ્રીય હડતાળના પગલે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન, રાષ્ટ્રીય ટ્રેક યુનિયન CITU-C2 સાથે જોડાયેલા ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર્સ સાથે જોડાયેલ, જેના પગલે કર્મચારીઓને લાંબા સમયથી કેન્દ્ર તથા રાજ્ય સરકાર સાથેથી માંગણીઓ જેવી કે કેન્દ્ર સરકાર દ્વારા 2018 પછી કોઈપણ જાતનો વેતન વધારવા કરવામાં આવ્યો નથી. ઉપરથી રોજે રોજ પોષણ ટેન્કરના નામે માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વધારાની કામગીરી નહીં કરવાનો પરિપત્ર હોવા છતાં વધારાની કામગીરી આપી બાળકોને શિક્ષણથી વંચિત કરવામાં આવી રહ્યા છે. FRCSને નામે લાભાર્થીઓના પોષણ અધિકારી છીનવી આંગણવાડી વર્કરોના વેતન કપાત કરવામાં આવી રહ્યા છે. આ રીતે અનહદ શોષણ થઈ રહ્યું છે. ત્યારે આખા દેશને આંગણવાડી વર્ક હેલ્પર પોતાની માંગણી સાથે એક દિવસ કામથી અણગા રહી ડભોઈ શહેર તાલુકામાંથી વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ડભોઈ તાલુકા પ્રમુખ વસુબેન બોલું છું. આજે રાષ્ટ્રવ્યાપી હડતાલ છે, એમાં આખો ડભોઈ તાલુકો જોડાયો છે. આજે સદંતર આંગણવાડી અમારા બંધ છે, પોષણ ટ્રેકર બંધ છે, આંગણવાડી બંધ જ રાખવાની છે. અમારી માંગ એ છે કે 2018 પછી કોઈ કેન્દ્ર સરકાર કોઈ પગારમાં વધારો કર્યો નથી
અને એક એવું છે કે અત્યારે જે અમારે THR કરવામાં આવે છે તેમાં FRS એટલે કે ફોટો પાડવાનો, તો ફોટો પાડવા કે 7 થી 3 વર્ષનું બાળકને શું છે કે આખો પલકારે ખભો ટેટ રાખે તો એવું બાળક કઈથી કરી શકે? એ FRS અમારું બંધ કરવાની માંગ છે. અને વધારાની કામગીરી અત્યારે ચૂંટણીની કામગીરી છે તો BLO ની કામગીરી બહેનોને આપવામાં આવે છે, તો BLO ની કામગીરીમાં બહેનો આંગણવાડી સંભાળશે કે BLO ની કામગીરી કરશે? એટલે સરકાર પાસે અમારે એ જ છે કે પરિપત્ર છે કે વધારાની કામગીરી કરવાની નથી, તો બી છતાં આંગણવાડી વર્કર બહેનોને એટલી બધી વધારાની ICDS સિવાય એટલી બધી વધારાની કામગીરી સોંપવામાં આવે છે. તે અમે સરકારને એવું કહીએ છીએ કે આંગણવાડી નહીં જાય તો બાળકોનું શું થશે, બહેનોનું શું થશે? તો વધારાની કામગીરી અમને આપવામાં ના આવે એવી માંગ છે અને પગાર વધારો કરવામાં આવે. બહેનો હવે કંટાળી ગઈ છે. મોબાઈલ તો જો કે મોબાઈલ અમને 6-7 વર્ષ થયા મોબાઈલ હજુ આપવામાં આવ્યો નથી. બહેનો પોતાનો મોબાઈલ પોતાના પૈસાથી ખરીદી કરીને મોબાઈલનો ઉપયોગ કરે છે. પછી 1 વર્ષથી 1.5 વર્ષથી અમને મોબાઈલ નેટના પૈસા બી આપવામાં નથી આવતી. ઉજવણી કરવામાં આવે છે મંગળ દિવસની, તેના બી પૈસા આપવામાં આવતા નથી અને કામગીરી એટલી માગે છે, ઉજવણીના ફોટા માગે છે, તો બહેનો કામ કેવી રીતે કરી શકે? તો સરકારશ્રી પાસે જો અમારા માટે ગ્રાન્ટ ના હોય તો બધી કામગીરી શું કામ સોંપવામાં આવે છે? અમને ઉજવણીઓ કરવાની બંધ કરી દો પૈસા ના હોય તો. ઉપલેટામાં અનુસૂચિત જાતિના વાલ્મિક સમાજ સફાઈ કામદારોના ક્વાર્ટરોને ખાલી કરવાની નોટિસને લઈને આજે નગરપાલિકા ખાતે વાલ્મિક સમાજ દ્વારા રજૂઆત કરાઈ. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ ચોમાસાની ઋતુમાં વરસાદને લઈ અલગ અલગ 4 જગ્યાએ ખૂબ જ જૂનવાણી જર્જરિત કાટમાળ પડી જવાના બનાવો બન્યા છે, જેમાંથી એક જગ્યા પર કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મૃત્યુ થયું હતું. જે બાબતને ધ્યાનમાં લઈ ઉપલેટા નગર પ્રાથમિક દ્વારા વધુ કોઈ આવી જાનહાનિ ન બને તેને ધ્યાનમાં લાવીને જૂનવાડી અને અતિ જર્જરિત રહેણાંક વિસ્તારમાં આવતા મકાનો ખાલી કરવાની નોટિસ આપી હતી, જેમાં શમશાન રોડ પાસે આવેલ વાલ્મિક સમાજ સફાઈ કામદારોના ક્વાર્ટરને થોડાક જ દિવસમાં ખાલી કરવાની ઉપલેટા નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. વાલ્મિક સમાજ સફાઈ કામદારોને તાત્કાલિક અસરથી મકાનો ખાલી કરી અન્ય જગ્યાઓ પર સ્થાયી થવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હોય અને સરકારના અન્ય જગ્યાએ કે અન્ય ક્વાર્ટર ન ફળવે તે રિપેરિંગ ન થાય ત્યાં સુધી તમામ ક્વાર્ટરને ખાલી કરવાની કાર્યવાહી રોકવા માટે આજે ઉપલેટા શહેરમાં વાલ્મિક સમાજ અને સફાઈ કામદારો ઉપલેટા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને આવી તમામ મુશ્કેલીઓ વર્ણવી નગરપાલિકાને રજૂઆત કરતા હાલ નગરપાલિકા દ્વારા ટૂંક સમય માટે ક્વાર્ટર ખાલી કરવાની કાર્યવાહી રોકવા ચીફ ઓફિસરે જણાવ્યું હતું. સાથે નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાને પણ રજૂઆત કરી હતી. સુતરાઈ સભ્ય હરપાળસિંહ, વાલ્મિક સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારિયા, જયેશભાઈ ત્રિવેદી રહેવાસીઓ રજૂઆત કરી. પ્રમુખ વર્ષાબેન ગજેરા દ્વારા વહેલી તકે નવું બાંધકામ અથવા રિપેરિંગ કરવાની બાહેધરી આપી હતી. મારું નામ જીતુ બારિયા, સમસ્ત વાલ્મિક સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ. હાલમાં ઉપલેટા નગરપાલિકા દ્વારા જે વર્ષોથી અનુસૂચિત જાતિમાં આવતી જે વાલ્મીકી સમાજની જાતિ રહી તેના સફાઈ કામદારો તે 16 ક્વાર્ટર છે, તે નગરપાલિકા હસ્તક હોય તો તે નગરપાલિકા દ્વારા તે લોકોને ખાલી કરવા માટે જર્જરિત હાલતમાં જે મકાન હોય તો તેની માટે નોટિસ આપવામાં આવી હતી કે 2 દિવસમાં ખાલી કરવામાં આવે. તો તેની જગ્યાએ અત્યારે લોકલ આગેવાન અને અમારી સમિતિના દરેક લોકોએ નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી કે જે મકાન છે તેમાં અત્યારે વાલ્મીકી સમાજના સફાઈ કામદારો પાસે બીજો કોઈ વિકલ્પ નથી એટલે અત્યારે ખાલી કરવામાં નહીં આવે. તો તે બાબતે નગરપાલિકાએ અમારી વાતને માન્ય રાખી અને ખાસ કરીને નગરપાલિકાને મેં રજૂઆત કરવામાં આવી કે આ જે સફાઈ કામદારો છે તેને તે જ જગ્યા ઉપર આવાસ યોજનાનો લાભ આપવામાં આવે કે જે કોઈ કઈ સરકારી યોજના હોય તે જ જગ્યા ઉપર ફરીથી તેના મકાનનું નિર્માણ થાય તેવી રજૂઆત કરવામાં આવી. તો નગરપાલિકા દ્વારા આવી અમને રજૂઆત કરવામાં આવી હતી. તે બાબતે નગરપાલિકાને બાંયધરી આપી છે કે અમે જ્યાં બનશે ત્યાં સુધીમાં ટૂંક જ સમયમાં ત્યાં આવાસ યોજના ઉભું કરીશું અને આ સફાઈ કામદારો બહાર ક્યાં લઈ જવું બધી ખાતરી આપી છે. તો આ બાબતે અમે નગરપાલિકાનો પણ આભાર માનવી છે અને અમારી સાથે જે સદસ્યો હતા તેનો પણ અમે આભાર માનવી છે વાલ્મીકી સમાજના દરેક લોકો. ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા. ઉપલેટા નગરપાલિકામાં મચ્છી માર્કેટમાં એક જર્જરિત મકાન પડવાની ઘટનાને અનુસંધાને આવી અન્ય જે જર્જરિત મિલકતો છે તો એમાં એક ઉપલેટા નગરપાલિકાની સફાઈ કામદાર આવાસ જે જર્જરિત છે એમને 3 દિવસ પહેલા નોટિસ પાઠવવામાં આવેલી હતી. આજરોજ 53 સફાઈ કામદારોની રજૂઆત અત્રેની કચેરીને મળેલ છે અને તેઓએ આ જ જગ્યા પર
રિપેરિંગની કામગીરી થવા માટે અથવા તો એમને એ જગ્યાના પ્લોટ ફાળવવા બાબતે જે રજૂઆત અમને મળેલ છે તો એ આ તમામ બાબતો નીતિ વિષયક હોય તો નિયમાનુસારની દરખાસ્ત અમો પ્રમુખશ્રી મારફત જનરલ બોર્ડમાં નિર્ણય અર્થે રજૂ કરાવીશું અને જે કાંઈ સફાઈ કામદારોના હિતમાં જે નિર્ણય લેવાનો થશે તેવું કાર્યવાહી અત્રેની કચેરી દ્વારા કરવામાં આવશે. તેમજ તેઓશ્રીની જે ભલામણ છે તો હું આપના માધ્યમથી એ કહેવા માંગુ કે આમાં સફાઈ કામદારની અને અન્ય કોઈ પણ વ્યક્તિની જાન છે એ કિંમતી હોય તો એમને પ્રાયોરિટી આપી અને અમે ઉપલા અધિકારીશ્રી ઉચ્ચ અધિકારીશ્રીની સૂચના મુજબ જર્જરિત મકાનને નોટિસ પાઠવવાની કાર્યવાહી કરેલી છે. આભાર. કામદારો અને કિસાનની માંગોને લઈને દેશવ્યાપી હડતાળમાં સમર્થનમાં ઉપલેટા કિસાન સભા દ્વારા રેલી યોજી દેખાવો કરાયો. કિસાન અને કામદારોની પડતર માંગોને લઈ તારીખ 9 જુલાઈના દેશવ્યાપી હડતાળ અને ખેડૂત વિરોધ સરકારની ખાનગીકરણની નીતિને પાછી ખેંચવા આજે સમગ્ર દેશમાં ખેડૂતો અને કામદારો દ્વારા દેખાવો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જેમાં સમર્થનમાં રાજકોટ જિલ્લામાં ઉપલેટામાં ગુજરાત કિસાન સભા કામદારો અને ખેડૂતો સાથે દેશવ્યાપી હડતાળમાં જોડાઈ સમર્થન આપ્યું હતું. ગુજરાત કિસાન સભા દ્વારા ઉપલેટામાં રેલી યોજી દેખાવો અને સૂત્રોચ્ચાર કરી સરકાર દ્વારા લગાડવામાં આવેલ ખેડૂત વિરુદ્ધ કાયદાના નાબૂદ કરવા, ટેકાના ભાવે ખરીદી કરવા, વીમાનું ખાનગીકરણ પાછું ખેંચી સરકારી યોજનામાં સમાવેશ કરવો, વીજળીનું ખાનગીકરણ બંધ કરવો, કામદારોના વેતનમાં વધારો કરવો તેમજ સ્માર્ટ મીટર લાવવાનું બંધ કરવા સહિતના અનેક મુદ્દાઓને લઈ સરકાર સમક્ષ વિરોધ નોંધાવી દેખાવ પ્રદર્શન કરવામાં આવતા જેમાં ઉપલેટા વિસ્તારના ખેડૂતો, કામદારો, ખેત મજૂરો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો ઉપસ્થિત રહી દેશવ્યાપી હડતાળને સમર્થન આપ્યું હતું. મારું નામ ખીમાભાઈ રબારી, ગામ ઉપલેટા. આજ રોજ ભારતની અંદર જે રાષ્ટ્રવ્યાપી આંદોલન ચાલી રહ્યું છે એના ભાગરૂપે ઉપલેટા તાલુકાની અંદર કિસાન મજદૂર એકતાના ભાગરૂપે આજે જે અમે રેલીનું આયોજન કરેલું હતું અને દેખાવો કાર્યક્રમ કરેલા હતા. કારણ કે હવે જે આજે એ ભાજપ સરકારની ભ્રષ્ટાચાર અને પૂરેપૂરી ખેડૂત વિરોધી સરકાર હોય તો અમારી માંગણી જ્યાં લગી ન સંતોષાય ત્યાં સુધી આ ખેડૂત વિરોધી સરકાર કોઈ કારણસર ખેડૂતો દેવા માફી નથી કરતા. આજે ખેડૂતોનો દીકરો દેવાની અંદર જે ડૂબાઈ ગયો હોય, કર્જા લીધેલા હોય અને છેલ્લા 2 થી 3 વર્ષથી જે ખેતીને નુકસાન થઈ રહ્યું છે તેના પાકવીમાં ન મળતા હોય, પાકવીમાં પણ ખાનગીકરણ કરી નાખ્યું છે. તો અમારી માંગણી એ છે કે આવા ખેડૂતોના દેવા માફ કરે અને જે ખાનગી વીમો કરેલો છે એને સરકારી યોજનાની અંદર સમાવેશ કરે એવી અમારી માંગણી સાથે અને જે મજદૂરો છે એને કાયમી માટે વેતન મળે, એને રોજગારી મળે. આ હિસાબે અમે ઉપલેટા તાલુકાની અંદર જે કાર્યક્રમ દેખાવો કરેલો હતો એ રાષ્ટ્રની અંદર જે હડતાલ રૂપે છે એ ગુજરાત ઉપલેટા તાલુકાની અંદર પણ અમે જે દેખાવો કરેલો અને સરકાર અમારી માંગણી સરકો છે એવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છીએ. મારું નામ દાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું. આજ રોજ 9 જુલાઈના રોજ રાષ્ટ્રવ્યાપી કામદાર કિસાન હડતાલના દિવસે હડતાલના સમર્થનમાં ઉપલેટામાં કિસાનો અને કામદારોએ સાથે મળી અને માંગણી કરી અને જે માંગો છે એ સરકારે માનવા માટે અરજ કરી છે. ખાસ કરીને ખેડૂતોને MSP ટેકાના ભાવનો કાયદો બનવો જોઈએ જે સરકારે હજુ સુધી બનાવ્યો નથી. ખેડૂતોના કરજા નાબૂદ થવા જોઈએ. ખેડૂતોને વીજળીનું ખાનગીકરણ બંધ કરો, સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો, સહકારી ક્ષેત્રનું નિગમીકરણ બંધ કરો અને સરકારે જે 4 લેબર કાયદા બનાવ્યા છે કાયદા પાછા ખેંચો અને કામદારો અને કર્મચારીઓને જે પ્રકારે સવલતો મળવી જોઈએ સવલતો આપો. મિનિમમ લઘુત્તમ વેતન કામદારોનું 26,000 રૂપિયા કરો. આવી વિવિધ માંગણીઓને લઈને આજ રોજ ઉપલેટાના બાવડા ચોકમાં દેખાવો કરી સૌ ખેડૂતો એકત્રિત થઈ અને રેલી સ્વરૂપે રાજમાર્ગો ઉપર શહીદ ભગતસિંહ ચોકમાં આવી સૂત્રોચ્ચાર કરી અને કાર્યક્રમ પૂર્ણ કરેલ છે. ઉપલેટા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પીટી જાડેજા ઉપર જે પાસાના કાયદા હેઠળ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે તાત્કાલિક છોડવામાં આવે તેવી માંગ સાથે આજરોજ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને પીટી ઉપર કિન્નાખોરીનો મામલો હોય તેવું લાગી રહ્યું છે.
અખિલ ગુજરાત રાજપૂત યુવા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજા, જે રાજપૂત સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ અને અસ્મિતા આંદોલનમાં ખૂબ જ તન મન ધનથી લડતમાં સાથોસાથ હજારો જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન કરાવવાની હર હંમેશ રાજપૂત સમાજ અને હડારેક વર્ણના લોકોને હર હંમેશ આર્થિક સહાય કરનાર એવા પીટી જાડેજાની સામાન્ય કેસમાં પાસા કલમ લગાવીને ધરપકડ કરવામાં આવી છે, જે સમગ્ર ક્ષત્રિય સમાજ માટે આંચકો સમાન છે અને દુઃખ ઘટના છે. ત્યારે ઉપલેટા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પીટી જાડેજા અને સમાજ માટે સ્વીકાર નથી અને યોગ્ય ન્યાય માટે આજરોજ ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.